નમસ્કાર, અમારી સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જોડાયા છે. એ અહીંયા ગુજરાતમાં નહીં, બનાસકાંઠામાં નહીં, હરિદ્વારમાં, ઉત્તરાખંડમાં બનાસકાંઠાની ધર્મની ધજા લહેરાઈ છે. ત્યારે આજે રઘુનાથપુરીના ભંડારા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિ વિધાનસભાના અધ્યક્ષની હતી. સાથે સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, ભાજપ મહામંત્રી બનાસકાંઠા જિલ્લા કનુભાઈ વ્યાસ સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિશેષ ખાસ કરીને આપણે બાપુ સાથે વાત કરશું. બાપુ, ધર્મની ધજા તો લહેરાઈ, પરંતુ સાથે સાથે બનાસકાંઠાનો અહીંયા હરિદ્વારમાં ડંકો વાગ્યો છે. દેવભૂમિ હરિદ્વારની ધરતી પર આજે બનાસકાંઠા માટે, આપણા સૌના માટે આનંદ ને ગૌરવની ક્ષણ છે કે આજે રઘુનાથપુરીજીનો અહીં આપણો ભંડારો હતો. સાથે સાથે મહાન શ્રી કૃષિપુરીજીની ચાદર વિધિનો કાર્યક્રમ, જેમાં સમગ્ર ગુજરાતમાંથી, બનાસકાંઠામાંથી એમના સેવકો, પ્રશંસકોની હાજરીમાં યોજાયો. આ પ્રસંગે ખૂબ હૃદયથી રાજીપો વ્યક્ત કરું છું. પરમ શ્રદ્ધેય કૃષિપુરીજીને હું શુભકામનાઓ પાઠવું છું કે સનાતન ધર્મ, સંસ્કૃતિ, પરંપરાને એમને જે ભેગ ધારણ કર્યો છે, જેમાં તમામ જીવાત્માના કલ્યાણ માટે આપણે સનાતન ધર્મ સંસ્કૃતિ કામ કરે છે. તો એ સનાતન ધર્મ સંસ્કૃતિ પરંપરાને આગળ વધારવા માટે, એ ઉજળી પરંપરાને આગળ વધારવા માટે ઈશ્વર એમને ખૂબ શક્તિ, બુદ્ધિ ને જ્ઞાન શક્તિ આપે, બૌદ્ધિક શક્તિ આપે, અને ખૂબ આ સનાતન ધર્મ સંસ્કૃતિ પરંપરામાં સફળ સંત, સુફી સંતમાં એમનું નામ થાય એવી હું શુભકામનાઓ પાઠવું છું. આપણી સાથે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જોડાયા છે, કનુભાઈ વ્યાસ. આજે વિશેષ મેં એમને કહેલું હતું કે ત્યાં હરિદ્વારમાં તો તમારું ચોક્કસથી હું ઇન્ટરવ્યુ કરીશ, પરંતુ ધાર્મિકતા વિષય ઉપર આજે બનાસકાંઠાને એક યુવા સંત મળ્યા છે, જે સનાતન ધર્મને ટોપ લેવલ ઉપર લઈ જવા માંગે છે. એ અત્યાર સુધી આપણે જોયું છે, 10 લાખથી વધારે લોકો ત્યાં આવ્યા. ત્યારબાદ એમને પીઠાધીશ્વરની પદવી મળી અને રઘુનાથપુરી આશ્રમને મઠની સ્થાપના મળી. ત્યારબાદ આજે જ્યારે હરિદ્વારમાં અદ્ભુત કાર્યક્રમ યોજાયો હોય, ત્યાં આખા બનાસકાંઠાની હાજરી હોય. આજે આ પવિત્ર ભૂમિ હરિદ્વાર, જ્યાં રઘુનાથપુરી બાપજીનો ભંડારો હતો અને મહાન શ્રી કૃષિપુરીજીની ચાદર વિધિ હતી, એમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. એટલે હું તો ધન્યભાગી છું. પણ ખાસ વાત મેં એ જોઈ કે બાપજી લક્ઝરીમાં બેસીને આવ્યા સેવકો જોડે. એ ફ્લાઇટમાં આવી શકતા હતા, બીજી ગાડીમાં આવી શકતા હતા. એક મિનિટ રોકીશ. બાપજી પોતે લક્ઝરી ચલાવીને પણ આવ્યા છે, રસ્તામાં ચલાવી, પરંતુ વિશેષ વાત એ મારે કહેવી છે કે પોતે લક્ઝરીમાં આવ્યા છે અને સેવકોને ફ્લાઇટમાં મૂક્યા છે. બહુ મોટી વાત છે. એટલે આ જે સંદેશ છે, અને એક એમની આદત છે કે ગમે એટલા લોકો હોય, બધા જમી રહે પછી જમવાનું, એ સતત બધી વ્યવસ્થા જોતા હોય. એટલે આ સાદગી અને આ સરળતા એ બહુ મોટી વાત છે. એમાંથી આપણે પણ શીખવું જોઈએ. અને એમના હાથે સનાતનનું, શિક્ષણનું, વૃક્ષારોપણનું, જળ સંચયનું ને અનેક સેવાકીય કાર્યો થશે એવી મને આશા છે. ભગવાન એમને ખૂબ શક્તિ આપે. હર ગંગે. બનાસ બેંકના ચેરમેન જોડાયા છે. ડાયાભાઈ, વિશેષ ખાસ કરીને આ પ્રસંગને અનુરૂપ, આ પ્રસંગ થયા બાદ આપ તો ભોળાનાથના ભક્ત છો, કોઈ પણ પ્રસંગ થાય અને એની પછી જ્યારે વરસાદના છાંટા પડે, આપણામાં કહેવત છે કે એ અમીના છાંટા નાખ્યા, જો અત્યારે અમીના છાંટા ચાલુ થઈ ગયા છે. આજે રઘુનાથપુરી બાપુના ભંડારામાં અને આપણા કૃષિભાઈ જે આપણે સંત છે, એમના ચાદર વિધિમાં સમગ્ર સંત સમાજે ઉમટ્યો હતો. આપણા પરમ પૂજ્ય એના અખાડાના અધ્યક્ષ શ્રી, આપણા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબ, આપણા મહામંત્રી કનુભાઈ વ્યાસ સાહેબ, સૌ. અને જે આપે એક પ્રશ્ન કર્યો કે કોઈ પણ કાર્યની પૂર્ણાહુતિ થાય, નવી છોટણ થાય, યજ્ઞ કોઈ સફળ થાય તો ભગવાન પણ ત્યાં આવીને અમી છોટણ કરે છે. આ યજ્ઞ સફળ થયો છે. કૃષિપુરીને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. મારો એમની સાથેનો ખૂબ જૂનો નાતો છે. અને રઘુનાથપુરી બાપા પણ મારા ઘરે 2-1 દિવસ રોકાણા હતા, એટલે એમના પણ અમારા પરિવાર ઉપર આશીર્વાદ છે. સનાતન ધર્મની જદા કાયમ પણ લહેરાતી રહે અને એ પોતે લોકસેવાના કાર્યો કરતા રહે એવી હું શંકર ભગવાનને, મા ગંગેને પ્રાર્થના કરું છું. હર હર મહાદેવ, હર હર ગંગે. બોલો શ્રી રઘુનાથપુરી મહારાજ કી જય. બોલો લાખો જહુ માત કી જય. બોલો સનાતન ધર્મ કી જય. જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. આભાર બાપુ.